રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે શ્રી ભારતીય નૃત્ય સંગીત મહાવિદ્યાલય આયોજિત તબલા વિશારદ સાથે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ, શિક્ષણવિદ NK ગોસ્વામી, ઉદ્યોગપતિ રાજેશગીરી ગોસ્વામી, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અને આ કાર્યક્રમ રંગમંચ પ્રદર્શન જે છે મારા બાબાએ તે તબલા વિશારદ પૂર્ણ કરેલ છે એના ભાગરૂપે આયોજન કરેલ છે મેં, અને એને આગળ વધારવાના પ્રયત્નો માનો એક પહેલો પ્રયાસ છે અમારો, અને હવે પછીની જર્નીમાં એને જે આગળ પણ કરવું હશે તે પોતાની રીતે આગળ વધી શકશે અને ભગવાન એને આગળ વધવાની શક્તિ આપે। આ સંગીતના જે રંગમંચ પ્રદર્શન જે ભાગ છે એમાં ચીફ ગેસ્ટમાં શ્રી રમેશભાઈ ટીલાળા MLA છે જે છે, પછી છે શાહબુદ્દીનભાઈ રાઠોડ પણ આવેલ છે, અને સાથે સાથે કિશોરભાઈ ટીલાળા જે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, પછી કલાના ખૂબ જ જાણકાર એવા 2-3 દિગ્ગજ લોકો પણ અહીંયા સાથે ઉપસ્થિત છે। અને આ કરવાનો મેઇન અમારો ઇન્ટેન્શન એ જ છે કે લોકોને આપણે જે શું સંગીતમાં આપણે આપી શકીએ, શું આપણે લોકો એના માટે થઈને કરી શકીએ, એના માટે આપણે પ્રયત્નો આપણો છે આપેલો। મારું નામ મહેતા જીતેન્દ્રગીરી ગોસાઈ છે। મેં અત્યારે હમણાં જ હજી તબલા વિશારદ પૂરું કર્યું છે ફેબ્રુઆરીમાં, અને તબલા સ્પેશિયલી મને શીખવા માટે પહેલાં હું નાનપણથી બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતો, પછી મારા મમ્મી પપ્પા મને ક્લાસીસમાં લઈ ગયા, ત્યાંથી મેં ધીરે ધીરે ખાલી શોખ માટે શરૂ કર્યું હતું, ધીરે ધીરે મારું પેશન બની ગયું, અને અત્યારે મારો સ્ટેજ પરફોર્મન્સ એ વિશારદ થયા પછીનો। સંગીતમાં મને રસ સારો એવો છે, અને તબલામાં કારણ કે એમાં અલગ અલગ પ્રકારના એક તો ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને એ જ્યાદાતર કરીને કોઈ શીખી નથી શકતું, તો મને એમાં રસ વધારે જાગ્યો કે હું શીખું। મને ઘણા બધા હર્ડલ્સ પર આવ્યા છે, નથી પણ આવ્યું છે, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ અને મારા ગુરુના મોટિવેશન સાથે મેં આ કમ્પ્લીટ કરી લીધું। હું 8 વર્ષથી તબલા શીખું છું, રમણીકભાઈ માલકિયા પાસે શીખતો હતો।